એવરીવન, વેલકમ ટુ અર્પિતાસ ક્યુઝિન। આજે આપણે નવી રીતે મેથી કેપ્સિકમનું શાક બનાવીશું તો ખૂબ જ ટેસ્ટી લાગે છે, ઝટપટ બની જાય છે। તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ। આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો એટલે રેસીપીનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય। તો સૌથી પહેલાં એક બાઉલ લઈ લઈશું। તેમાં એક નંગ કેપ્સિકમને આ રીતે ઊભી ચીરી કરીને એડ કરી દઈશું। એક નંગ ડુંગળીને ઊભી આપણે સમારીને એડ કરીશું। 1/4 કપ જેટલી ઝીણી સમારેલી મેથી એડ કરીશું। 4 થી 5 ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો એડ કરીશું। 1 થી 2 ચમચી જેટલું મરચું એડ કરીશું। તો મરચું તમે જેવું તીખું ખાતા હોય તે રીતે એડ કરવાનું છે અને બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। તો સૌથી પહેલાં ગેસ ચાલુ કરીશું અને તેની ઉપર એક નોનસ્ટિક પેન રાખી દઈશું। તેમાં 3 થી 4 ચમચી જેટલું ઓઇલ એડ કરીશું। ઓઇલ ગરમ થાય એટલે 1/2 ચમચી જેટલું જીરું એડ કરીશું। ચપટી જેટલી હિંગ એડ કરીશું। 1 ચમચી લસણની પેસ્ટ એડ કરી દઈશું અને તેને મિક્સ કરી લઈશું। તો એકદમ સારી રીતે શેકાઈ જાય એટલે તેમાં જે આપણે મસાલો રેડી કર્યો હતો તે એડ કરી દઈશું અને તેને મિક્સ કરી લઈશું। તો આ રીતે શાકને આપણે બધો મસાલો સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેને ઢાંકીને આપણે 1 થી 2 મિનિટ માટે થવા દઈશું। ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું। તો 1 મિનિટ થઈ ગઈ છે અને ચેક કરી લઈશું અને હલાવી લઈશું। તો આ શાક થતાં બહુ વાર નથી લાગતી અને ઝટપટ શાક બની જાય છે। તો તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું અને તેને મિક્સ કરી લેવાનું છે અને ઢાંકીને આપણે 1 મિનિટ માટે તેને થવા દઈશું। તો 1 મિનિટ પછી આપણે ચેક કરી લઈશું અને તેને હલાવી લઈશું। તો 1/4 કપ જેટલું દહીં એડ કરીશું। તો દહીં બહુ ખાટું ના હોય તેવું એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો શાકને આપણે 1 મિનિટ માટે થવા દઈશું। તો આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું। જોઈ શકો છો તેલ એકદમ સારું એવું છૂટું પડી ગયું છે અને આપણું શાક રેડી છે। તેને ગરમા ગરમ સર્વ કરીશું। તો ખૂબ જ ટેસ્ટી અને ઝટપટ બની જાય તેવું આપણું મેથી કેપ્સિકમનું શાક રેડી છે। તો આ શાકને તમે પરોઠા, રોટલા, રોટલી સાથે ખાઈ શકો છો અને ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો આ રેસીપી કેવી લાગી પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો। રેસીપી ગમે તો વધારેમાં વધારે શેર કરજો। થેન્ક યુ।